mdh છેદમાં w m1 d1 h1 બી લખી શકાય m2 d2 h2 બી લખી શકાય. m ની જગ્યાએ આપણે માણસ રાખીશું, d ની જગ્યાએ દિવસ લખવાના, h મતલબ કલાક અવર, w મતલબ કામ. કામની અંદર ઘણી બધી વસ્તુ જેમ કે અહીંયા જો ભાઈ મશીન બનાવે છે, પછી બોક્સ બનાવે, વૃક્ષો વાવે, પૈસા કમાય, વર્કમાં કોઈ પણ વસ્તુ જે એક્સ્ટ્રા આવે દરેક વસ્તુ લેવાની છે. જરા ધ્યાન આપજો. હવે m એટલે 15 કારીગર 18 મશીન, એને શેમાં લઈશું ભાઈ વર્કમાં, 18 મશીન 24 દિવસમાં બનાવે છે, તો કે ગુણ્યા 24, કલાક નથી આપે નથી લખવાનું, બરાબર કરીને સામે પહોંચી જઈએ. 40 કારીગર 22 મશીન કેટલા દિવસમાં બનાવી શકે. ચલો આ ટાઈપનું પદ બને કે ના બને ભાઈ, આ પદ બનાવતા આવડવું જોઈએ. હવે જરા ધ્યાન આપો, આપણે ડી શોધવો છે તો ડી ને કરતા બનાવી અને 40 અને 22 આ બાજુ લઈ લઈએ, તો આવું કંઈક બને 15 ગુણ્યા 24 ગુણ્યા જે 22 છે ભાગાકારમાંથી ગુણાકારમાં લઈ લઈએ, મતલબ 22. 18 તો ભાગમાં હતા જ તે, અને 40 ત્યાંથી ગુણાકારમાંથી હું ભાગાકારમાં લઈ લઉં છું. અહીંયા બરાબર વધે છે ભાઈ ડી. હવે માત્ર છેદ ઉડાડવા છે, આના માટેની કોઈ શોર્ટકટ નથી ભાઈ, મેક્સિમમ પ્રેક્ટિસ, જેટલી પ્રેક્ટિસ વધે એટલો ફાયદો થશે. હવે જરા ધ્યાન આપજો, 8 નો ઘડિયો બોલીએ, 8 3 24, 8 5 40, 5 3 15, હા કે ના, 3 6 18, 3 2 6, 11 ના અડધા 12 ના 22 ના અડધા 11, તો ફાઇનલ આન્સર આપણો ભાઈ શું રહેશે 11. ફાઇનલ આન્સર આપણો શું રહેશે 11. જો અહીંયા ફાઇનલ આન્સર આપણને ઓપ્શન બી માં આપેલો